નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 2 જાન્યુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવું અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વૈશ્વિક પરિવાર દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો? 25 થોડું યાદ આવશે, પણ આપણે હવે 26માં આવી ગયા. 26 નું વાત કરીએ તો 1 જાન્યુઆરીએ આપણે વૈશ્વિક પારિવારિક દિવસ ઉજવીએ છીએ. જોઈ લઈએ તો પારિવાર મહત્વને યાદ આપવા માટે દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ વૈશ્વિક પરિવાર દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આ દિવસની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી, દરેક વ્યક્તિને પોતાના જીવનમાં પરિવારનું મહત્વ સમજાય અને તેને આભાર માનવા માટે એક દિવસ. અને પરિવાર તો પરિવાર હોય, તેના વિશે વધારે વાત ન કરે. પેલું આપણે 2002માં એટલે કે 2000ની સાલમાં મનાવ્યું હતું. અને આની થીમ એક વિશ્વ એક પરિવાર, પેઢી અને દર પેઢી પુલ બનવાનું. તો દર પેઢીગત પુલ બની અને આગળ વધતું રહેવાનું, એવી વાત કરેલી છે. આ એક મહત્વનો 2026 નો પહેલો દિવસ છે, તો આપણને યાદ રહેવો જોઈએ અને 1 જાન્યુઆરી મનાવ્યો છે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ભારતમાં દુર્લભ પૃથ્વી ભંડાર, જે 17 મળી આવે ને આપણા પૃથ્વીમાંથી, એમાં ભંડારમાં વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમે છે? જે વિશ્વમાં ઉત્પાદનમાં તો ભારત 1% કરતા પણ ઓછો હિસ્સો ધરાવે છે, તો વૈશ્વિક ક્રમે ભારત 3જા ક્રમે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ પ્રશ્ન, કારણ કે દુર્લભ ખનિજની વાત કરેલી છે એટલા માટે. તો ભારત રેર અર્થ રિઝર્વમાં 3જા ક્રમે છે. દુર્લભ પૃથ્વી ખનિજ ભંડારમાં ભારત મજબૂત સ્થાન ધરાવે છે, છતાં તેનું ઉત્પાદન ખૂબ ઓછું છે. એના માટે ચર્ચા છે. આ તાજેતરમાં જ એક અહેવાલમાં સંશોધન, ઉપલબ્ધતા અને વાસ્તવિક ઉત્પાદન વચ્ચે તીવ્ર અસમાનતા દર્શાવવામાં આવી છે. એમરિંગ ગ્રોથ રિપોર્ટે જણાવ્યું, રેર અર્થ રિઝર્વ એટલે અનામત દ્રષ્ટિએ ભારત 3જા સ્થાને અથવા તો ક્રમે છે, જ્યારે ભારતમાં 100.9 મિલિયન ટન રેર અર્થ ઓક્સાઇડનો ભંડાર મળી આવ્યો છે. આટલો ભંડાર મળી આવ્યો તો ભારતનું ઉત્પાદન એટલું બધું ઓછું છે, કારણ કે 1%થી પણ ઓછું ધરાવે છે ભારત ઉત્પાદનમાં, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને આ વૈશ્વિક અનામતમાં લગભગ 6 થી 7% છે. અને પહેલા નંબર ઉપર ચીન છે 44 મેટ્રિક ટન સાથે, બીજા નંબર ઉપર બ્રાઝિલ છે અને 3rd નંબર ઉપર તો આપણું ભારત આવેલું જ છે એટલા ખાંડે. જ્યારે ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો ઉત્પાદનના ડેટામાં ચીન પહેલા નંબરે છે, વિશ્વમાં અગ્રણી હશે, ત્યારબાદ અમેરિકા વગેરે છે, પણ એમાં ભારત તો 7મા ક્રમે છે. તો ખાસ એ પણ યાદ રાખવું. જો અનામતની વાત કરે તો 3જા ક્રમે, જ્યારે જથ્થાની એટલે કે ઉત્પાદનની વાત કરે તો ભારત 7મા ક્રમે આવી જાય. તો આ ગેપ વચ્ચે ડિફરન્સ આપણે કમ્પ્લીટ કરવાનો છે, એના માટે આ એક રિપોર્ટ આવ્યો છે, તો આપણને યાદ રાખવો પડશે. ત્યારબાદ આ દુર્લભ પૃથ્વી તત્વ એટલે શું? તો કે આ પૃથ્વીમાં આંતરિક ભાગમાં જે જોવા મળે ને 17 ખાસ ધાતુઓ, જે અન્ય ચુંબકીય, ઓપ્ટોક અને રાસાયણિક ગુણવત્તા ધરાવતા, જેમ કે વગેરેનો ઉપયોગ થાય ને, જે દુર્લભ વગેરે, જેનો ઉપયોગ આધુનિક ટેકનોલોજી, ગ્રીન એનર્જી અને સંરક્ષણ સાધનો તરીકે ઉપયોગ થાય, એ 17 મહત્વના ધાતુઓ છે ને, એની વાત કરેલી છે. અને આ રિપોર્ટ ભારતીય કાઉન્સિલ ફર્મ છે એમિશન ગ્રોથ એડવાઇસ દ્વારા જારી કરવામાં આવ્યો છે. ભારતીય કંપની છે એટલા માટે, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. તો મહત્વ ધરાવે રિપોર્ટ. એને ભારતમાં 3જા ક્રમે જ્યારે અનામતની વાત આવે ત્યારે, અને ઉત્પાદનમાં ભારત 7મા ક્રમે છે. આ બે ડિફરન્સ પણ આના વચ્ચે યાદ રાખજો. ત્યારબાદ 2025ના અંતમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ એબીપીએ પીએમજય, જે ભારતનું છે ને પ્રધાનમંત્રી જનધન આરોગ્ય યોજના, એમાં જોડાયું છે? તો 2 જોડાયા. એક તો નવી દિલ્હી જોડાયું છે અને એની સાથે ઓડિશા પણ જોડાઈ ગયું. તો એક યુનિયન ટેરિટરી જોડાયું અને એક રાજ્ય જોડાયું, તો ટોટલ 2 જોડાઈ ગયા. બંને વિશે માહિતી લેશું. અને એક કમનસીબ નથી પણ જોડાયું, એના વિશે પણ માહિતી લઈ લેશું. તો 2025માં ભારત સરકાર દ્વારા 2018માં જે શરૂ કરેલી એક મોટી પહેલ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નવી દિલ્હી અને ઓડિશાનો સમાવેશ કરવામાં આવ્યો છે, વધુ વિસ્તરી છે. ઓડિશાની વાત કરીએ, જાન્યુઆરી 2025માં ઓડિશા સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આ આરોગ્ય સત્તાવાર રીતે સમજૂતી પર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે સ્વીકારી લીધું કે નહીં, હવે ભાઈ તમારી સાથે જ છે પીએમજયમાં. અને આ 34મું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ, બંને ભેરું કરીએ તો 34મું ટોટલમાં વાત કરીએ તો. જ્યારે એકલા રાજ્યની વાત કરીએ તો 27મા ક્રમનું રાજ્ય બન્યું છે.
જ્યારે નવી દિલ્હીની વાત કરીએ, એપ્રિલ 2025માં જ્યારે આની જાહેરાત કરી હતી રેખા ગુપ્તાએ, ત્યારે પણ આપણે ભણ્યા હતા. હાલ જોડાઈ ગયું છે. દિલ્હી એનસીએ એને હસ્તાક્ષર કર્યા હતા અને PMJમાં જોડાનાર એ 35મું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એટલે બંને ભેરામાં કરીએ તો 35મું અને એકલામાં કરીએ તો 8મું કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઉભરી આવ્યું છે. 27 અને જે 34 વચ્ચે અને જે 8 અને 35 વચ્ચે જે ડિફરન્સ છે એ જ એક્ઝામમાં મોસ્ટ ઓફ આવશે. એટલે આપણું આનો તો ખાસ યાદ રાખવાનું છે. અને સૌથી સરસામાં રહેલી આ યોજના હોય તો આ જ છે. એટલા માટે ક્લાસ 3ની તો તમામ એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય. જ્યારે વધારે પડતો પ્રશ્ન પૂછશે ને તો અહીંથી જાય છે. આ પગલા સાથે જ પશ્ચિમ બંગાળ એક મહત્વનું છે, જે એકમાત્ર રાજ્ય બન્યું છે જે આમાં જોડાયું નથી. અને કામ માટે કારણ કે મમતા બેનર્જીને ભાજપ સરકારમાં રસ જ નથી. અને હવે તો એના શું આગળના શું કહેવાય પર્સનલ દુશ્મની હોય એ તો આપણને નથી ખબર. જ્યારે આ PM ની યોજનાની વાત કરીએ, PMJ યોજના જે PM મોદી દ્વારા લોન્ચ કરાઈ હતી 23 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ કરાઈ હતી. ત્યારથી તો એ પૂછાઈ ગયું રાશિ ઝારખંડથી, તો આ પણ ઇમ્પોર્ટન્ટ થાય. આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. આ અંતર્ગત પ્રતિ જે પરિવાર છે ને એને 5 લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવરેજ આપવામાં આવે છે. હમણાં ભવિષ્યમાં ગુજરાત સરકારે 10 લાખ કર્યા હતા, તો પાછા 2 કાઢ્યા કાર્ડ, ખાલી માર્કેટમાં આવવા હતું 10 લાખના કર્યા હતા. હવે પાછા 5 લાખના જ નીકળે છે. તો પ્રશ્ન કેવી રીતના પૂછાય એ પ્રમાણે આપણને ખાસ યાદ રાખવું. ત્યારબાદ 73માં જ કયા વ્યક્તિ જે બન્યા સૌથી ધનિક ભારતીય મૂળના CEO તરીકે ઉભરી આવ્યા છે? તો જયશ્રી ઉલ્લાસ બન્યા છે. સત્ય નાડેલા અને સુંદર પિચાઈને વગેરેને પાછળ છોડી અને આ જયશ્રી બેન બન્યા છે. જોઈ લઈએ. હારૂન ઇન્ડિયા દ્વારા ઓસ્ટ્રેલિયન નેટવર્કના પ્રમુખ CEO જયશ્રી ઉલ્લાસ જે વિશ્વના સૌથી ધનિક ભારતીય મૂળના નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમણે સુંદર પિચાઈ અને સત્ય નાડેલા બંનેને પાછળ છોડી અને સૌથી ધનિક બની ગયા છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. આ વગેરે વગેરે કરોડમાં એનું છે નેટવર્ક, એ આપણને જોવાનું. છેલ્લા 17 વર્ષથી ઓસ્ટ્રેલિયન નેટવર્કનું નેતૃત્વ કરી રહેલા ઉલ્લાસ એટલે કે સિલિકોન વેલી અને અન્ય નામો પાછળ છોડી અને વૈશ્વિક સ્તરે સૌથી ધનિક ભારતીય મૂળના પ્રોફેશનલ મેનેજર તરીકે ઉભરી આવ્યા છે. તો ખાલી નામ જ આવશે. આ રિપોર્ટ હારું મીડિયાનો છે, તો એ પણ યાદ રાખવો. બીજા ક્રમની વાત કરીએ તો માઇક્રોસોફ્ટના CEO સત્ય નાડેલા છે અને ત્રીજા ક્રમના CEO તો કે ગૂગલના CEO છે સુંદર પિચાઈ. તો ખાસ આ ત્રણેય નામ મહત્વના ધરાવે છે, તો આપણને યાદ રાખવા. બધે ભારતીય મૂળના જ છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બનશે, તાજેતરમાં જ ભારતે કયા દેશને પાછળ છોડી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે, અથવા તો કેટલામી બની એ પણ પ્રશ્ન આવી શકે. આપણે જાપાનને પાછળ છોડી અને સૌથી મોટી બની, કારણ કે પેલી અમેરિકા છે, બીજી ચાઇના છે અને ત્રીજી જર્મની છે. અને એકમાં કહી દીધું કે જર્મની તારો વારો છે, એટલે કે જર્મનીને પાછળ છોડી આપણે આગળ જવાના છે. તો ભારત હવે સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહી છે. ભારત 4.18 ટ્રિલિયન ડોલર અથવા તો લાખમાં વાત કરીએ તો 350 લાખ કરોડ રૂપિયાના દર સાથે જાપાનને પાછળ છોડી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. અને આ 230 સુધીમાં જર્મનીને પણ પાછળ છોડી અને ત્રીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બને એ બધી ડેટા આપ્યો છે. સતત સારા વિકાસ દર અને ભારતના વિશ્વના સૌથી ઝડપી વિકસિત મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ભારત અત્યારે ઉભરી આવ્યું છે. ડેટા યાદ રાખવો. પહેલા નંબર ઉપર વાત કરી અમેરિકા, ચીન, જર્મની અને ત્યારબાદ ભારત છે. તો ભારત યાદ રાખવો અને કોને પાછળ છોડ્યો એ તો ખાસ યાદ રાખવો, કારણ કે પ્રશ્ન ત્યાંથી જ બનવાનો છે. 2025-26માં બીજા ક્વાર્ટરમાં ભારતની વાસ્તવિક જીડીપી એટલે તો ખ્યાલ ને, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ 8.2% વધ્યો, જે પહેલા ક્વાર્ટરમાં 7.8% ગયો હતો. અને નાણાકીય વર્ષમાં ચોથા ક્વાર્ટર, જે આ ક્વાર્ટરનો યાદ રાખો તો ઇમ્પોર્ટન્ટ નથી, તો જીડીપી નું ફૂલ ફોર્મ યાદ રાખજો. ગુજરાતીમાં કહીએ તો કુલ સ્થાનિક ઉત્પાદન, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ચોક્કસ સમય મર્યાદા દેશના ઉત્પાદનના તમામ માલ અને સેવાનું જે ટૂંકમાં દેશની સરહદની અંદર જે બધી બને ને એ બધી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં આવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. દેશની અંદરની વાત કરેલી છે, બહારની નહીં, તો પ્રશ્ન આમ જ થાય. ત્યારબાદ તાજેતરમાં સરકારે પાર્વતી આગ્રા પક્ષી અભયારણ્ય ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યો છે. કયા રાજ્યમાં આવેલું છે? તો આગ્રા જોઈ લઉં. અને પાર્વતી નદી ક્યાં છે, વહે છે, એ બંને ખબર હોય તો આપણે ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથની સરકારને સ્ટીક કરીને આવીએ અને હાંસવું પડે. તો જોઈ લઈએ. સરકારે ઉત્તર પ્રદેશ પાર્વતી આગ્રા પક્ષી અભયારણ્ય જેને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરી દીધો. પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રી આપણા કોણ છે? કીર્તિવર્ધનસિંહે જણાવ્યું, આ પહેલ સરકાર અને જવાબદારી ઇકોસિસ્ટમને જે સ્થળ તરીકે વિકસાવવામાં આવશે, જ્યાંની જૈવ વિવિધતાને મજબૂત બનાવશે, એના માટે કામ કરશું. અને 1000
1084 હેક્ટરમાં ફેલાયેલું આ અભયારણ્ય મધ્ય એશિયા અને તિબેટના આવા સ્થળાંતર પક્ષીઓનું સ્વાગત કરે છે. ટૂંકમાં મધ્ય એશિયા અને તિબેટમાંથી જે પક્ષીઓ આવે ને એ અહીં મોસ્ટ ઓફ વહે છે, તો એના માટે આ ઇકોસિસ્ટમ તરીકે જાહેર કર્યું છે. તો હવે ઇકોસિસ્ટમ ઝોન હોય શું? આખી રામાયણ પૂરી થઈ, હવે મેન મત જોઈએ. તો ઇકોસિસ્ટમ ઝોન એ સંરક્ષિત વિસ્તાર, જેમ કે નેશનલ પાર્ક હોય, વર્લ્ડ લાઈફ સેન્ચ્યુરી હોય, એની આસપાસ જ બફર ઝોન હોય, અને જેનો ઉદ્દેશ્ય તો કે પર્યાવરણનું રક્ષણ કરવાનું હોય. જેનાથી શું થાય તો માનવ પ્રવૃત્તિ વગેરેનું નુકસાન થાય. એક ઉદાહરણ સમજીએ તો એક નેશનલ પાર્ક આવેલું છે. હવે આની આજુબાજુ અહીંથી નદી જાય, હવે ત્યાં દુર્લભ તત્વ મળે, કોલસો મળે વગેરે, જો મહાનદીમાંથી મળે એવી રીતના ગોદાવરીમાંથી ને કોલસો મળે, તો હવે માઇનિંગ ને વગેરે ન કરવા દે. એના માટે એક બફર ઝોન તરીકે, સેન્સિટિવ ઝોન તરીકે સરકાર જ આ પગલું લઈ લે. કાંઈ એટલામાં કઈ નહીં થાય, જે એટલો એરિયો સિલેક્ટ કરી દે. સમજી લો ને, મોસ્ટ ઓફ 10 કિલોમીટર આજુબાજુનો એનો એરિયો હોય ને એ કવર કરી લે, અને એટલામાં કઈ પ્રવૃત્તિ ન કરવા દે માનવની, કોઈ કારખાના વગેરે નો સ્થાપવા દે વગેરે વગેરે. એટલા માટે એને માનવની હસ્તક્ષેપ ન રહે, અને આ પક્ષીઓ અથવા તો જે પ્રાણીઓ હોય એને સુરક્ષિત અનુભવાય એના માટેનું છે આ. તો ખાસ ઇકો સેન્સિટિવ ઝોન આપણને યાદ રાખવો. ત્યારબાદ ક્યાં રાજ્યએ તબીબી શિક્ષણ પારદર્શકતા અને સંકલનને પ્રોત્સાહન આપવા માટે ઈ સ્વાગત સંવાદ શરૂ કર્યો છે? તો રાજસ્થાનની સરકારે શરૂ કર્યો છે. આમાં શું થાય તો કે પ્લેટફોર્મ છે જેનાથી મિટિંગો અટેન્ડ થાય. તો રાજસ્થાન સરકારે તબીબી શિક્ષણ વિભાગ શાસન પારદર્શકતા અને સંકલિત સુધારવા માટે એક નવું ડિજિટલ કમ્યુનિકેશન પ્લેટફોર્મ ઈ સ્વાસ્થ્ય સંવાદના નામે લોન્ચ કર્યો છે. આનો ઉદ્દેશ્ય તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાના શાસનને પારદર્શકતા કરવાનું છે, જેમાં અઠવાડિયામાં 2 વાર વિડીયો કોન્ફરન્સ દ્વારા બધા સંબંધિત અધિકારીઓને લેવામાં આવશે, જેમાં ડોક્ટર, વિદ્યાર્થીઓ, જનતા એકબીજા સાથે જોડાશે, નીતિઓ પર ચર્ચા થશે, અને કોઈ પણ ફરિયાદ અથવા સમસ્યા હોય તો ત્યાંની ન્યાજ નિરાકરણ આવશે, જેનાથી જવાબદારી વધશે અને આરોગ્ય સેવા સુધરશે. એવું માની અને રાજસ્થાને શરૂ કર્યું છે, તો આપણને થોડું યાદ રાખવું પડશે. ત્યારબાદ તાજેતરમાં જ ક્યાં મહિલાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે? તો દીપ્તિ શર્મા બની અને આ રેકોર્ડ તોડ્યો છે. તો ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યા છે દીપ્તિ શર્મા, ક્રિકેટ સાથે સંકળાયેલા છે. તો દીપ્તિ શર્મા મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે. આ રેકોર્ડ મેચ વિજેતા લાંબા ગાળાના જે સત્યાંત પ્રભાવને પ્રતિબિંબિત કરે છે. અન્ય તો કે તિરુવનંતપુરમમાં જે શ્રીલંકા સામે એક મેચ ચાલી રહ્યો હતો, એમાં 5મી 120 મેચમાં આ સિદ્ધિ હાસિલ કરી છે. આ સિદ્ધિ હાસિલ કરી તેમણે 152 વિકેટ લઈ અને ઓસ્ટ્રેલિયાના મેગ્રુવ સુન્ટર્સનો રેકોર્ડ તોડ્યો, કારણ કે એનો 151નો રેકોર્ડ હતો T20માં. હવે આ 152 દીપ્તિ શર્માના નામે છે. તો કેનો રેકોર્ડ તોડ્યો એ પણ ખાસ યાદ રાખવું આપણને, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે દીપ્તિ શર્મા હાલ, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ દક્ષિણ ધ્રુવ પર સ્વિંગ કરનાર સૌથી નાની ઉંમરના જે ભારતીય કોણ બન્યા છે? તો કામ્યા કાર્તિકેય બની ગયા છે. માત્ર 18 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાસિલ કરી લીધી છે અહીંયા, તો એ પણ જોઈ લઈએ. તો દક્ષિણ ધ્રુવ પર સ્વિંગ એટલે તો ખબર ને, ઓલા બરફમાં આવા પાટિયાજીમાં પહેરીને આવી કાચમાં લાકડી હોય ને વગેરે આમથી આમ સાતા હોય એ ટાઈપનું જ છે. તો ભારતીય નૌકાદળના અધિકારની પુત્રી 18 વર્ષની કામ્યા કાર્તિકેય દક્ષિણ ધ્રુવ પર સ્વિંગ પરની સૌથી નાની ઉંમરના ભારતીય અને વિશ્વની બીજી સૌથી નાની ઉંમરની મહિલા બની ઇતિહાસ રચ્યો છે. તો ઇમ્પોર્ટન્ટ છે. કામ્યા કાર્તિકેયની વાત કરીએ, જેઓ મુંબઈથી બિલોંગ કરે છે. ભારતના એક પર્વતીય રોહણ છે, જે 17 વર્ષની ઉંમરે તેમને 7 ખંડો એટલે કે 7 ખંડોમાં સૌથી ઊંચા શિખરો પર ચડાઈ કરી ઇતિહાસ રચ્યો હતો. ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી. તેમણે પહેલા 16 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરી અને સૌથી નાની મહિલા અથવા તો સૌથી નાના વ્યક્તિ તરીકે પણ રેકોર્ડ કર્યો હતો. તો આવા રેકોર્ડ એ પહેલેથી જ કરતા આવે છે, તો આપણને યાદ રાખવા જોશે. ત્યારબાદ 27મી ફીડે વર્લ્ડ બ્રિજ છે, કાલ જોઈતી ને આપણે રેપિડ જોઈતી, તો એ બંને વચ્ચે ડિફરન્સ યાદ રાખવો. ચેસ ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાઈ રહી છે? તો આપો દોહાના કતાર ખાતે જ યોજાઈ રહી છે, અને આનું રિઝલ્ટ પણ આવી ગયું, કાલનું રિઝલ્ટ પણ આવી ગયું, જોઈ લઈએ. ફીડે વર્લ્ડ બ્રિજ ચેસ ચેમ્પિયનશિપ જે 27મી આવૃત્તિ 25 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી આવેલી. ક્યાં? તો કે દોહાના કતારમાં. મહિલા વર્ગમાં વાત કરીએ તો બીબીસાએ જીત્યો છે, જે કઝાકિસ્તાનના છે, બીબીસારા, અને હાર્યા તો કે અન્ના મુંજુઈ જે યુક્રેનના છે હાર્યા છે. પુરુષ શ્રેણીમાં વાત કરીએ તો મેગ્નસ કાર્લસને જીત્યો, જે નોર્વેના છે, અને હારનાર તો કે નોન્ડ્રીબેન્સ ઉઝબેકિસ્તાનના છે. અને આમાં અર્જુન એરિગેસીએ ફોબિયન કારસુવાને હરાવી, એટલે કે યુએસના છે, એને હરાવી અને કાશ્યનેલો જીત્યો છે.
ઓલા બેમાં બ્રોન્ઝ જીત્યો હતો. કામ્યાકાર એમાં કોણ કોણ હતા? હા, એક અર્જુન એરિગેસિતો હતા, કોઈ એક મહિલાનું નામ મને ભૂલાઈ ગયું છે, આપણને જોઈ લેવું, યાદ રાખવું. અને બસ આજના માટે એટલું જ હતું. હવે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવું, કારણ કે તમારી મહેનત અને ઉત્સાહ અમને આગળ વધારે મોટિવેશન કરે અને જે સારું એવું કન્ટેન્ટ તમને મળે, બીજું કંઈ ન થાય. તો ચલિએ શરૂઆત કરીએ કાલના ક્વેશ્ચનનું. 10,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર બીજી ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો સ્મૃતિ મંધાના બન્યા છે. પેલા તો મિતાલી રાજ છે જ ઓલરેડી. બીજા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદ ગુજરાતમાં ક્યાં યોજાશે? તો રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર ખાતે યોજાવાની છે. કયો દેશ 2024માં યુએન જૈવ વિવિધતા પરિષદ COP17 નું આયોજન કરવાનું છે? દર 2 વર્ષે થાય છે અને આ વખતે આર્મેનિયામાં થવાનું છે. 2028 નું ભારતમાં થવાનું છે, તો એ પણ યાદ રાખવું. ભારતીય કોના દ્વારા બોમ્બે નિકાસ જે પ્રણાલી છે એનું પરીક્ષણના નવા ધોરણો સ્થાપિત કર્યા છે? તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આ પરીક્ષણો કરવામાં આવ્યા. વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ 2029 નું આયોજન ગુજરાતમાં કયા સ્થળે થશે? તો એ પર રક્ષા યુનિવર્સિટી ખાતે જ થશે, એટલે કે ગાંધીનગરમાં જ થવાનું છે. તો ફ્લોરિડા વાટાઘાટો પછી ટ્રમ્પને કયા દેશનો શાંતિ પુરસ્કાર મળ્યો છે? તો ઇઝરાયેલે શાંતિ પુરસ્કાર આપ્યો છે ટ્રમ્પને, તો યાદ રાખવો આપણને. અને 78મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં ભારતના કયા રાજ્યમાં યોજાઈ રહી છે? તો આંધ્રપ્રદેશના વિજયવાડામાં આ ગેમ સમાપ્ત થઈ ગઈ છે, તો યાદ રાખવું. વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ કયા ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મેગ્નસ કાર્લસને આમાં અને રેપિડ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાનીનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે? તો બાંગ્લાદેશના હતા, પ્રથમ મહિલા પીએમ બનનાર. તો થોડાક યાદ રાખવા, કારણ કે ભારતનો વિરોધ આને ખૂબ કર્યો હતો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક શેર અને સારી એવી કોમેન્ટ પણ કરી દઉં. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરી દેવી અને પીડીએફ સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. જીજી ઓફિસર સર્ચ કરશો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો એમાંથી પણ તમે જોઈન્ટ થઈ શકો. બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.